તો 7મા વખતે એના પપ્પાએ હાજર એને પૈસા આપ્યાને પાસ કરાવ્યો ત્યારે લગ્ન થયું. અને એ વ્યક્તિની પોતાની આજે સ્કૂલ છે. આમાંથી કમાયો દર મહિને 10-15-20 લાખ રૂપિયા દર મહિને લખો. અને એવા વ્યક્તિએ શરૂઆત કઈ રીતે કરી છે એને હું એવું તો કર્યું છે હાલે હું કરતો છું એવા એના અનુભવો ખાલી સાંભળવા જવું બીજું કંઈ નહીં. હા, કદાચ 100-150 રૂપિયા કંઈક ફીસ હશે એ એના માટે કે ફક્ત સાંભળવા ગયા એટલા માટે નહીં. આપણી આવનારી જિંદગી એ ભલે 10-15 લાખ કમાતો છે પણ અહીંયા કદાચ આપણે 50 પણ યા 20 યા 10,000 પણ તમારા કામની હાથે અહીંથી કઈ રીતના લઈ શકો ને એ ત્યાંથી આપણને પોઈન્ટો આવે. અને એ જે સમજી ગયા અને એના પ્રમાણે કરવા લાગ્યા તો આવનારા સમયમાં 100% તમને અહીંથી 2,000, 3,000, 5,000, 10,000, 15,000, 20,000 દર મહિને લઈ શકો. એ બધું ત્યાંથી શીખવાનું મળે. આજે તમે કામ ધંધામાં છો, બહાર મોકલાઈ